કહેવા નથી કહેવા નથી શાસ્ત્રો તણા સાર, કહેવી છે આકાર નિરાકાર તણી વાતો. હવે હું પહેલા જે 5મી તારીખે સાંજના અને 6ઠી તારીખે સાંજના શ્રદ્ધા કુટીરમાં જે બોલ્યો હતો તે હું અત્યારે રજૂ કરું છું. 6ઠી તારીખે 5મી તારીખે સાંજના માતાજીના આગમનની રાહ જોવાતી હતી અને માતાજીનો વિરહ કેવો હોય છે તેનું બયાન મેં આપ્યું હતું. તે વિશે જણાવ્યું. ઉડાવ્યું પક્ષી પ્રીતિનું ઝીલ્યા પુષ્પો હૃદય મંદિરમાં. ઉડાવ્યું પક્ષી પ્રીતિનું ઝીલ્યા પુષ્પો હૃદય મંદિરમાં. સ્વીકાર્યો ભેખ સેવાનો મન મુજ તણુ વૈરાગી, તન દિશે સંસારી. પ્રગટાવ્યા કોડિયા ઉરના એકાંતમાં પ્રતીક્ષા તુજના મિલનની. તુજ વિના વસંતો ભાસે વૈશાખ. આવ તૃપ્ત કર કોડિયાને ને પ્રતીક્ષાને. વિરહ તણા રણને મલ્હાર આપો. વિરહ તણા રણને મલ્હાર આપો. મલ્હારને ફેરવશું સંસાર તણા બાગમાં. જય જયકાર થાશે માત તણો. હવે આ છે મેં માતાજી પધારી ગયા ને ગઈકાલે સાંજના મેં શ્રદ્ધા કુટીરમાં કહ્યું હતું વિશ્વમાં વિચરતા હતા. એને પાસે તો આખું વિશ્વ છે, વિશ્વમાં કોઈ પણ જગ્યાએ હોય. હાકલ સુણી બહારની માતને દોડવું પડે. શ્રદ્ધામહી આવવું પડે. બાળને વાલ કરવું પડે. રડતાને શાંત કરવા પડે. મિલનનો શ્રાવણ લાવવો પડે. ભક્તોને અનુભવ કરાવવો પડે. હાથ તાળી આપી જવું પડે. હવે જે આ પછીની મેં એક લાઈનો કહી છે એ તરસની ઉપર હતી. એ તરસ મંજાલભાઈએ કહ્યું એના પર લાઈન હતી. પ્યાસા બે કિનારા ગોચર ને અગોચરના. પ્યાસા બે કિનારા ગોચર ને અગોચરના. ગોચર એટલે હું ને અગોચર એટલે માત. અગોચર ખુદ આવે મિલન બે કિનારા તણું. ભાઈ કદી બે કિનારા ભેગા ના થાય પણ જો અગોચર આવી જાય તો કિનારા તણું મિલન થઈ જાય. પછી પ્રભુને ઘરે ક્યારે લટકાવે, આપણને ક્યારે ઘરે લગાડે એની વાત હતી ગઈકાલે. એના પર મેં લખ્યું હતું પ્રભુને ઘરે લટકવા, પ્રભુને ઘરે લટકવા મોતીને વિધાવવું પડે. પ્રભુને ઘરે લટકવા ફૂલને કેદ થવું પડે. ફૂલ કેદ થાય, દોરીમાં પરોવી જાય એ કેદ થાય, બંદીવાન થાય ત્યારે ઘરે લટકે ભગવાનને. પ્રભુને ઘરે લટકવા બીજો જન્મ સોનાને લેવો પડે. સોનાનું ફોર્મ બદલી જાય. સોનાની લગડી હોય એને ગાળી નાખે, એનું રૂપાંતર કરે પછી એટલે બીજો જન્મ થઈ જાય સોનાનો. એટલે બીજા જન્મે એને પ્રભુના ઘરે જાય સોનું. તો કરો કર્મો એવા જગતમાં, કરો કર્મો એવા જગતમાં પ્રભુએ તમોને ઘરે લટકાવવા પડે.